ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. લાસ્ટ લેક્ચરમાં આપણે ગુણાકારનું સરવાળા કે તફાવતમાં કેવી રીતના વિસ્તરણ થાય તેના સૂત્ર જોયા હતા, એના દાખલા પણ જોયા હતા. થોડાક દાખલા લેસનમાં કરવા આપેલા હતા. કંઈ તકલીફ હોય તો કહી દેજો. આજે મંગળવાર છે. આજે તમને કીધું હતું કે જૂના કોઈ બી દાખલામાં કંઈ બી તકલીફ હોય તો પૂછી લેજો. તો બોલો, કયા દાખલામાં શું તકલીફ છે? આગળના કોઈ દાખલામાં કંઈ બી તકલીફ હોય તો બિંદાસ કહેવાનું છે તમારે, કે પછી લેસનમાં પાછળ પડો છો? પાછળ પડે છે. ચાલો, કાલે બુધવાર એટલે કાલે પરીક્ષા. ગુરુવાર સુધીમાં હવે તમારે પાછું ગાડી પાટે ચરાવવાની રહેશે. સમજી ગયા? ચાલો, હવે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે 4 સૂત્ર જોયા હતા, અને આ 4 સૂત્ર એ તમને સરવાળાને સામા ફેરવીને આપે છે, ગુણાકારમાં ફેરવી આપે છે, સરવાળા બાદબાકીને ગુણાકારમાં. આ 4 સૂત્રમાં પહેલું s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc, c માઇનસ c માઇનસ 2ss. આપણે જે જવાબ બોલીએ છીએ કે ભાઈ s પ્લસ s એટલે 2sc, એટલે જવાબમાં આગળ 2 આવે તો ખૂણો જે બને તેમાં સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2, 2 વડે ભાગવાનું હોય છે. યાદ રાખજો આ વસ્તુ, દાખલામાં ગૂંચવાતા નહીં, કેમ કે થોડાક સમય પછી મિક્સ દાખલા આવશે. મિક્સ દાખલાનો મતલબ કે કેટલાક દાખલામાં s પ્લસ s નું સૂત્ર આવી જાય તો કેટલાક દાખલામાં 2cc નું સૂત્ર આવી જાય. સમજી ગયા? ત્યારે લોચો નહીં પડે. ચાલો, દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ. ગઈકાલે મેં તમને આ સૂત્ર લખાવી દીધા છે. ચાલો, તો હવે આપણે આવ્યા છીએ નીચેનાને ગુણાકાર સ્વરૂપમાં ફેરવો. તો તમે આ 6 દાખલાને જુઓ. તમને આ 6 દાખલામાં 2 પદની વચ્ચે વત્તા કે ઓછાની નિશાની દેખાય છે, અને આ જે સરવાળો બાદબાકી છે તેને ગુણાકારમાં ફેરવવાનું છે. તો એના માટેના સૂત્ર વાપરવાનું ચાલુ કરી દો. ચલો, s પ્લસ s 2sc માં 2 ટાઈમ્સ સાઇન 6 થીટા પ્લસ 4 થીટા. 2 વડે ભાગું કે નહીં ભાગું? આગળ 2 હોય તો 2 વડે ભાગવાનું છે. સમજ પડે છે વાતમાં? છેદમાં 2. s પ્લસ s હતો 2sc એટલે cos. હવે આ બેવની બાદબાકી 6 થીટા માઇનસ 4 થીટા છેદમાં 2. ચાલો, સાદુરૂપ 2 ટાઈમ્સ સાઇન 6 ને 4 10, 10 ના અડધા 5, cos 6 માંથી 4 જાય તો 2, 2 ના અડધા 1 એટલે થીટા. હવે જો તમે આ દાખલો રિવર્સમાં કરો તો પાછો આ જ જવાબ આવી જાય. જો આપણે ટ્રાય કરીએ, 2sc નું સૂત્ર 2sc s પ્લસ s એટલે કે સાઇન, પછી આ બેનો સરવાળો 5 થીટા પ્લસ થીટા 6 થીટા, s પ્લસ s હવે બાદબાકી 5 થીટા માઇનસ થીટા 4 થીટા. આવી ગઈ ને રકમ? સમજ પડશે તમને? ચાલો, એના પછી બીજો દાખલો s માઇનસ s 2cs. ચાલો ભાઈ, પહેલા બાદબાકી સરવાળો 6 થીટા પ્લસ 2 થીટા 8 થીટાના અડધા કરવાના 4 થીટા 2cs હવે બાદબાકી 6 થીટા માઇનસ 2 થીટા 4 થીટાના અડધા 2 થીટા. પટી ગયું. ખ્યાલ આવશે? ચાલો, એના પછી નેક્સ્ટ કીર્તન c પ્લસ c 2cc 5 થીટા પ્લસ 2 થીટા 7 થીટા ના અડધા 7 થીટા બાય 2 cc એટલે પાછું કોસ, બાદબાકી 5 થીટા માઇનસ 2 થીટા 3 થીટા છેદમાં 2. ચાલો, એના પછી c માઇનસ c માંજી c માઇનસ c માઇનસ 2ss માઇનસ 2ss. આ બેનો સરવાળો 10 ને 6 16, 16 થીટાના છેદમાં 2 એટલે 8 થીટા માઇનસ 2ss બાદબાકી 6 થીટા માઇનસ 10 થીટા માઇનસ 4 થીટા ના અડધા માઇનસ 2 થીટા. આ સાઇન માઇનસ ને નહીં ખાઈ બહાર આવશે તો માઇનસ માઇનસ પ્લસ. તો આ છે આપણો જવાબ. સમજ પડી ગઈ છે બધાને? આગળ વધીએ. ચાલો, એના પછી હવે અહીંયા સાઇન થીટા માઇનસ 1 છે, તો તમે આ બાદબાકીને કેવી રીતના ગુણાકારમાં ફેરવશો? તો અહીંયા એકની કિંમત મૂકવાની. એકની કિંમત 2 આવે, એક સાઇન થીટા વાળી બી આવે ને એક કોસ થીટા વાળી. તમને ખબર છે સાઇન પાઈ બાય 2 1 થાય, કોસ 0 બી 1 થાય. તો અહીંયા હું એકની જગ્યાએ સાઇન પાઈ બાય 2 મૂકું કે કોસ 0 મૂકું? જો અહીંયા કોસ 0 મૂકીએ તો s માઇનસ c સૂત્ર s માઇનસ c નહીં આવે. જે 4 સૂત્ર તમે મોઢે કર્યા છે ને તેમાં s સાથે s છે, c સાથે c, s પ્લસ s, s માઇનસ s, c પ્લસ c, c માઇનસ c. સમજ પડે છે? એટલે કે સાઇનની બાજુમાં સાઇન જ હોવો જોઈએ. તો આ એકનું મૂલ્ય સાઇન થીટામાં એકનું મૂલ્ય સાઇન થીટા માઇનસ એકની જગ્યા પર લખી શકાય સાઇન પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2 1 થાય ને હવે તમે અહીંયા s માઇનસ s કરી શકો છો. s માઇનસ s
2CS આ બેનો સરવાળો થીટા પ્લસ π/2 છેદમાં 2 2CS હવે બાદબાકી થીટા માઇનસ π/2 છેદમાં 2 ખ્યાલ આવશે તમને આ હવે આ 2 નું છેદ વિભાજન કરી નાખો 2 ટાઈમ કોસ હવે આ 2 ને છેદમાં આપીએ તો આ θ/2 થઈ જાય ને આ 2 નીચે આવે એટલે આ થઈ જાય π/4 સેમ ટુ સેમ એવી રીતના આમાં પણ થઈ જશે આ થયું θ/2 ને આ થયું π/4 કોઈને કઈ તકલીફ ચાલો એના પછી cos θ +1 એકનું સૂત્ર મૂકી દેવું એકની કિંમત સાઈનમાં મૂકી દે એકની જગ્યાએ sin π/2 મૂકી દે અને પછી c+s નું સૂત્ર c+s ધ્રુવાંશ c+s ખોટું c+s નું કોઈ સૂત્ર જ નહીં આવે c+s નું કોઈ સૂત્ર જ નહીં આવે કેમ કે મેં તમને થોડીક વાર પહેલા તો કીધું કે s હોય તો s જ s + s s - s c + c c - c એટલે એકની કિંમત કોસમાં મૂકવાની કીર્તન બોલી દે એકની જગ્યાએ કોસ કેટલા cos π/2 ખોટું cos π/2 0 થાય cos 0 1 થાય ચાલો સૂત્ર c + c 2cc 2 ટાઈમ cos θ + 0 થીટા ના અડધા θ/2 2cc હવે બાદબાકી કર ધ્રુવાંશ θ - 0 થીટા ના અડધા θ/2 આવી ગયો જવાબ બે વાર cos θ/2 છે એટલે આને લખાય cos² θ/2 કોને નહીં સમજ પડી ખ્યાલ આવે છે ને ચાલ એના પછી આ છે તમારું હોમવર્ક 12 દાખલા છે અને આ 12 દાખલા તમને પ્રેક્ટિસ કરવામાં મદદ કરશે આ જે આપણે 4 સૂત્ર શીખ્યા તેની પ્રેક્ટિસ અને આ છેલ્લા 2 દાખલા જોઈ લેજો 11મો ને 12મો અહીંયા c છે અહીંયા s ધ્રુવાંશ સૂત્ર c + s ખોટું કોઈ સૂત્ર જ નહીં આવે એના ભાઈ ધ્રુવાંશ છેલ્લો ચાન્સ s - c સૂત્ર બરાબર છે s - c નું સૂત્ર નહીં આવે તો અહીંયા છેલ્લા 11મા અને 12મા દાખલામાં તમારે કાં તો આ કોસને સાઈનમાં ફેરવવો પડશે કાં તો સાઈનને કોસમાં પછી આ દાખલો ચાલુ થશે તો તમે આ કોસને સાઈનમાં ફેરવો ને તો cos θ ને લખાય sin π/2 - θ આ મેં તમને યાદ રાખવા કીધું છે કે આ વસ્તુ હવે બહુ બધી જગ્યાએ આવી ગઈ છે અને ભવિષ્યમાં પણ આવી રહ્યું છે કે કોઈ પણ વિધેયને ફેરવવું હોય તો π/2 માઇનસ કરી દેવાનું યાદ છે ને અને પછી આમાં s + s કરી દેજો એટલે આ જવાબ આવી જશે એવી રીતના અહીંયા બી તમે કોને ફેરવશો આમાં બી સાઈન જ ફેરવી દેવું sin θ ને શું લખાય cos π/2 - θ કરજો કઈ તકલીફ પડે તો કહેજો ચલો આગળ વધીએ હવે સાબિત કરવાના દાખલા અને હવે જે બી દાખલા આવશે તે બધા દાખલામાં સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે કયા સૂત્ર આ જ બધા સૂત્ર છેલ્લા 4 સૂત્ર કેટલાક દાખલા એવા બી આવશે કે જેમાં જૂના સૂત્રનો બી ઉપયોગ કરવાનો આવી શકે છે ચલો સાબિત કરવાનો પહેલો દાખલો રકમ જોઈ લઉં ચલો LHS થી શરૂઆત કરીએ કે RHS થી કીર્તન LHS ચલો શું સાદુરૂપ આપશો LHS માં જલ્દી કહેજો બોલી દેવું c + c કોઈ પણ બે નું c + c હવે કોઈ પણ બે માં કયા બે લઈએ કોઈ બી બે લેવું જવાબ આવવાનો છે ચલો પહેલા જ બે લઈ લઈએ સૂત્ર c + c 2cc ધ્રુવાંશ જવાબ આપતો રહે સરવાળો કર 65 ને 55 120 ના અડધા 120 ના અડધા 2cc માં હવે બાદબાકી 55 - 65 -10 ના અડધા -5 175 શું કરવું જોઈએ મોટો ખૂણો ટુકડા પાડો 175 ના ટુકડા 180 - 5 ચાલો cos 60 કોષ્ટક cos માઇનસ ને ખાઈ જાય એટલે cos 5 ડિગ્રી જેમ છે તેમ પાઈ માઇનસ ચરણ બીજા ચરણમાં cos એટલે આ cosનું તો cos જ રહે કેમ કે પાઈ ના બદલાય cos 5 ડિગ્રી બે કેન્સલ તો આ cos 5 ઓછા cos 5 પતી ગયો દાખલો સમજ પડી ગઈ બધાને દાખલામાં એના પછી બીજો દાખલો શું કરશો આમાં બરાબર છે c - c ઘરેથી કરજો તો ચલો એના પછી ત્રીજો દાખલો LHS બરાબર વાત કરી કેમ કે s + c અથવા c + s નું કોઈ સૂત્ર નથી કોઈ પણ એકને આપણે ફેરવવું પડશે તો ચાલો આપણે સાઈનને કોસમાં ફેરવી દઈએ તો sin 65 એટલે cos કેટલા 90 - 65 90 - 65 ડાયરેક્ટ બાદબાકી કરીને જે આવતું હોય તો લખી દેવું 90 - 65 પછી
પછી આ cos 65 જેમ છે એમ. કોને આમાં કઈ તકલીફ પડી આ ફેરવ્યું તેમાં? ઘરેથી પછી ભવિષ્યમાં રિવિઝન કરતા માથું નહીં ખજવાડતા. સી પ્લસ સી નું સૂત્ર 2cc. ચલો સરવાળો 65 ને 25, 90 ના અડધા 45, બાદબાકી 25 ઓછા 65 -40 ના અડધા -20 ડિગ્રી. ચલો ધ્રુવાંશ cos 45 માઇનસની નિશાનીનું શું કરું? આ √2 કેન્સલ કરી શકાય ને ઉપર વાળો 2 બની જાય વર્ગમૂળ 2. આવી ગયો જવાબ. બહુ ઈઝી દાખલો કરાવી દીધો મેં તમને. ચાલો એના ભાઈ ચોથો દાખલો. શું કરું આમાં? જલ્દી બોલી દેવો. જો તમારે s - s વાળા સૂત્ર વાપરવા હોય તો અંશમાં કાં તો બેઉ સાઈન હોવા જોઈએ કાં તો બેઉ કોસ, છેદમાં પણ. ચાલો તો કોને ફેરવીએ? તો આપણે એક કામ કરીએ, આપણે ફેરવી દઈએ અને કોસમાં ફેરવી દઈએ. બરાબર, બેઉમાં પહેલું ફેરવી દઈએ. ચલો સાઈનનું કોસ કરીએ તો સાઈન થીટા બરાબર કોસ π/2 માઇનસ થીટા. આ સૂત્ર વાપરી લઈએ. એટલે કે આને લખાય π/2 માઇનસ ધ્રુવાંશ થીટાનો મતલબ આ ખૂણો કેટલો? 5π/12. આ માઇનસ કોસ 5π/12 જેમ છે તેમ રવા દેવો. છેદમાં કોસ 5π/12 માં બી સેમ આ જ પ્રોસેસ કરો. એટલે કોસનું કરી નાખો સાઈન, કીર્તન લખાવ. કોસનું સાઈન કરીએ તો અહીંયા π/2 માઇનસ 5π/12 ને આ સાઈન જેમ છે તેમ બેઠું સાઈન 5π/12. ચાલો એના પછી આ સાદુરૂપ જલ્દી મને કહી દેવું. છેદનો લસા 12, 2 છંગ 12 નો 6, 6π/12 થશે. ધ્રુવાંશ આ બાદબાકીનું સાદુરૂપ તું કહી શકશે? જે ઉપર તે જ નીચે, બરાબર છે. પ્લસ સાઈન 5π/12 અને હવે સૂત્ર વાપરી શકાશે c - c. ચલો આ બેવનો સરવાળો 5π + π 6π, 6π/12 π/2 ને હજી એને 2 વડે ભાગવાનું. π/2 ભાગ્યા 2 π/4. સમજ પડી? 2sc - c -2ss બાદબાકી π - 5π -4π -4π/12 એટલે -π/3 ના હજી અડધા -π/3 ના અડધા -π/6 છેદમાં s + s 2sc. ખૂણા બેવમાં આ જ છે ને એટલે આ જ સાદુરૂપ. 2sc માં sin π/4 ને અહીંયા કોસમાં -π/6. સમજ પડી જશે? ચાલો 2 2 કેન્સલ કરી દેવું. sin π/4 કેન્સલ. આ -12 એટલે માઇનસ માઇનસ પ્લસ sin π/6 1/2. આ માઇનસ ને કોસ ખાઈ જાય. cos π/6 √3/2. આવી ગયો આન્સર 1/√3. સમજ પડી જશે બધાને? સહેલો દાખલો છે, બસ સૂત્રની પ્રેક્ટિસ કરવાની છે. સૂત્ર મૂકીએ ને સાદું રૂપ આપીએ એટલે જવાબ આવી જાય છે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો, 5મો દાખલો. શું કરશો આમાં? શું કરશો જલ્દી? LHS માં શું કરશો? તો જુઓ આ બેનું કરી નાખજો s + s. કેમ કે જો આમાં બી s છે, આમાં બગડો છે એટલે એને સાઈડ પર નાખી દઉં. અને આ બેવના ખૂણા જુઓ, આ ખૂણા સાદુરૂપ આપવા માટે બેસ્ટ છે. અને સેમ છેદમાં આ બેનું c + c. હું તમને આ દાખલો હોમવર્કમાં આપું છું કેમ કે બહુ ઈઝી છે. બરાબર છે, પટાઈ દેજો, આરામથી થઈ જશે. ઉપર s + s નું 2sc કરો ને એટલે ઉપરથી સાઈને કોમન, નીચેથી કોસે કોમન. સાઈને ના છેદમાં કોસે એટલે ટેને અને કાઉન્સ બેવના હરખા હોય, કાઉન્સ કેન્સલ, દાખલો પૂરો. સમજી ગયા? તને આ દાખલાનું ભવિષ્ય કહી દીધું ધ્રુવાંશ. ચાલો એના ભાઈ છઠ્ઠો દાખલો. આ બી સેમ એવો જ. ચાલો LHS કેવી રીતના શરૂઆત કરવા માંગો છો? હવે તો રકમ જોઈને તમને આઈડિયા આવી જવી જોઈએ કે હા આવી રકમ આવે એટલે c + c ને s + s વાળા સૂત્ર મૂકવાના હોય છે. સાચી વાત ને? રકમ જોઈને ટ્યુબલાઇટ થઈ જાય છે ને? તો ચાલો, જો આમાં તમારે સૂત્ર વાપરવા હોય તો c + c. કયા બેનું c + c કરીએ? આ બેનું કે પહેલા છેલ્લાનું? પહેલા છેલ્લાનું, કેમ કે અહીંયા બગડો છે. આ બેનું c + c કરવું હોય તો થાય, પછી આ 2 cos 5a ને 2 વાર લખવો પડે. cos 5a + cos 5a, પણ એવું નહીં કરતા. આ બેનું c + c નો જવાબ. c + c સૂત્ર 2cc 3a + 7a 7 ને 3 10. લખી દમ 10a ના 2 વડે ભાગવાનું 5a 2cc. હવે બાદબાકી 3a - 7a -4 ભાગ્યા 2 -2a. એના પછી આ 2 cos 5a ને જેમ છે તેમ બેઠો રવા દેવો. કીર્તન છેદમાં c + c પહેલા છેલ્લાનું 2cc a + 5a 6a ના અડધા 3a.
પછી બાદબાકી -4a ના અડધા -2a ના 2 cos 3a ને જેમ છે તેમ બેઠા. નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ આપણું? અંશમાંથી કોમન. શું કોમન નીકળે? 2 cos 5a કોમન. તો કૌંસમાં જે રહી ગયું તે બોલી દેવો. અહીંયા રહી ગયું cos 2a માઇનસ તો cos ખાઈ ગયો, અહીંયા કઈ નથી તો 1. છેદમાંથી શું કોમન નીકળે? ધ્રુવાંશ. ફટાફટ બોલ. 2 cos 3a બરાબર છે ધ્રુવાંશ. કૌંસમાં શું રહી ગયું? cos 2a રહી ગયો, માઇનસ ને ખાઈ ગયો છે ને અહીંયા કઈ નથી તો 1. કેન્સલ. બે કેન્સલ. આવી ગયો જવાબ cos 5a છેદમાં cos 3a. નથી આવ્યો એટલે હજી સાદુરૂપ આપો. શું સાદુરૂપ આપશો આમાં? એક એવું સાદુરૂપ કે જે તમને છેદને દૂર કરી આપે અને આવી રીતના 2 પદમાં જવાબ લાવી આપે. 2 પદમાં. આમાં કા કર નહીં કરવાનો. બરાબર છે જાનકી? કોસને સાઈનમાં શું આવે સૂત્ર? cos થીટા બરાબર sin pi by 2 માઇનસ થીટા. એવી રીતના નહીં થશે. cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા. એ સૂત્ર બી અહીંયા કામ નહીં લાગે. સાઈન વડે ગુણ્યા ભાગ્ય તો બી આ દાખલો નહીં થાય. કરવું એટલે ટ્રાય કરી જો. ચાલો હું તમને એક હજી હિન્ટ આપી દઉં. પહેલી હિન્ટ હતી કે આ છેદને દૂર કરવાનો છે. બીજી હિન્ટ હવે તમને આપું છું. ખૂણા જુઓ આન્સરમાં. આ 3 ખૂણા તમે જોયા? 2a 2a 3a. એટલે અહીંયા હવે આમાં આવી જાઓ. આમાં 3a છે પણ 2a નથી. ઉપર 5a છે 5a. એટલે અહીંયા કંઈ કરવું પડે તમારે આનું cos 5a માં. હા હું કરો cos 5a માં? જો હું તમને કહી દેવા એટલે તમે પછી એમ કહો કે આ મેં વિચાર્યું કેમ નહીં. હા ભાઈ 5a ના ટુકડા પાડવાના છે. 3a પ્લસ 2a. 3 ને 2 5 એટલે આવું આવી જશે. છેદમાં cos 3a. ઉપર સૂત્ર cos આલ્ફા પ્લસ બીટા. cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. cos 3a cos 2a માઇનસ sin 3a sin 2a આખાના છેદમાં cos 3a. કહી શકશો નેક્સ્ટ સ્ટેપ? છેદને દૂર કરવાનું સ્ટેપ. છેદ વિભાજન. છેદ વિભાજન આ છેદને દૂર કરશે. જેવું છેદ વિભાજન કરો એટલે cos 3a કેન્સલ. અહીંયા રહી જશે cos 2a માઇનસ ને આ જે છે તેમાં sin 2a બેઠો. sin 3a ના છેદમાં cos 3a. sin 2a બેઠો. sin 3a ના છેદમાં cos 3 એટલે tan 3a. આવી ગયો જવાબ. સમજ પડી ગઈ છે તમને આ દાખલામાં? ઈઝી હતો. બસ છેલ્લે આ બુદ્ધિ વાપરવાની હતી. એના પછી નેક્સ્ટ દાખલો 7મો દાખલો. ચાલો શું કરશો આમાં? ધ્રુવાંશ. હા હું કોમન કરવાનો હતું? આ cos 60 ની કિંમત મૂકી દેજો. કેટલી આવે? 1/2. આ બેનું c પ્લસ c કરી નાખજો. આ હોમવર્ક આપું છું તમને. આને જેમ છે તેમ બેઠું રવા દેજો. બરાબર. પણ છે ને આમાં મને એક ડાઉટ એ લાગે છે કે અહીંયા cos 60 ની કિંમત મૂકવાથી ફાયદો નથી થવાનો. ખબર નહીં કેમ એવું લાગે. જોઈ લેજો. નહીં થઈ જશે. ઓકે થઈ જશે. આ જ રહે. આ બે કેન્સલ થશે. અહીંયા જે બી જવાબ આવશે ને તે માઇનસ cos 20 હશે. થઈ જશે. આનો સાદુરૂપનો જવાબ માઇનસ cos 20 આવશે. કેન્સલ થશે. ચાલો એના ભાઈ 8મો દાખલો જોઈ લઉં. રકમ જોઈ લેજો એકદમ બરાબર રીતે. LHS થી શરૂઆત કરવી છે કે RHS થી? આ દાખલા બે બાજુથી કરવા માટે સક્ષમ દાખલો છે. LHS ટુ RHS બી થાય, RHS ટુ LHS બી. હવે LHS થી ચાલુ કરો તો c પ્લસ c વાળા સૂત્ર એટલે કે સરવાળાનું ગુણાકાર વાળા સૂત્ર. RHS થી ચાલુ કરીએ તો ગુણાકારનો સરવાળો. તો હું તમને અત્યારે LHS થી કરાવું. તમે ઘરેથી RHS થી ટ્રાય મારજો. ધ્રુવાંશ તું 2 વાર ટ્રાય મારજે. ચાલો એના LHS બરાબર. ચાલો હું કરો જલ્દી મને કહી દેજો. બરાબર છે c પ્લસ c. કોઈ કયા બે કોસનું c પ્લસ c? તમે કહો કે આ બેનું. હવે જરાક વાતને સમજજો. અહીંયા આ બેનું c પ્લસ c કરશું સાથે સાથે આનું બી કરશું તો જ જવાબ આવશે. તમે કહો કે આમાં ક્યાં c પ્લસ c છે? તો એ c પ્લસ c આપણે બનાવીએ એકની કિંમત મૂકીને. એક એટલે કોસ કેટલા? 1 થાય. cos 0 1 cos 2a. કેમ કે તમે અહીંયા એકની જગ્યાએ cos 0 નહીં લેહો તો આ દાખલો આગળ નહીં વધશે. સમજ પડશે મારી વાત? ચલો c પ્લસ c 2cc. આ બેનો સરવાળો 2a વત્તા 0. 2a ના અડધા a. ધ્રુવાંશ બાદબાકી બોલજે. 0 માઇનસ 2a માઇનસ 2a ના અડધા માઇનસ a. આ બેનું c પ્લસ c 2cc. ધ્રુવાંશ 4a પ્લસ 6a 10a ના અડધા 2cc.
બાદબાકી 4a માઇનસ 6a માઇનસ 2a ના અડધા માઇનસ a. ચાલો નેક્સ્ટ સ્ટેપ. આ માઇનસ ને કોસ ખાઈ ગયો એટલે આ 2 ને આ કોસે કોમન, 2 કોસે કોમન. સમજ પડી? પડી સમજ? એટલે જો અહીંયા હું આ સી પ્લસ સી વાળું અહીંયા નહીં કરતે તો આ કોમન ની નીકળતે, કોમન ની નીકળતે આવો જવાબ લાવવાનો છે ને. ચાલો અહીંયા અંદર હું રહી ગયું એ મને કહી દઉં. એક વખત કોસે રહી ગયો ને અહીંયા રહી ગયો કોસ 5a, અને તમે સમજી ગયા છે શું કરવાનું તે બોલી દેવું. સી પ્લસ સી બરાબર છે કીર્તન, સૂત્ર 2cc. ચાલો a વત્તા 5a 6a ના અડધા 3a 2cc બાદબાકી a માઇનસ 5a માઇનસ 4a ના અડધા માઇનસ 2a. જવાબ આવી ગયો, જોઈ લઉં. આ 2 દુ 4 થાય, આ માઇનસ ને કોસ ખાઈ જાય. કોસ એ પહેલા લખી કાઢો, કોસ 2a લખી કાઢો ને છેલ્લે લખી નાખો આ કોસ 3a. એટલે RHS આવી ગઈ. સમજ પડી તમને? ઊંધો દાખલો જો કરવો તો અહીંયા 4 ના ટુકડા પાડી દેજો ને કોઈ બી બેનું 2cc થી કરજો. આપણે ગઈકાલે કરતા હતા ને તેવો દાખલો થઈ જશે આ. ચાલો એના પછી નેક્સ્ટ 9મો દાખલો જોઈ લેવ એકદમ ધ્યાનથી રકમ, અને મને કેવો શું કરશો આમાં. ચાલો LHS થી શરૂઆત કરીએ કે RHS થી? આ દાખલાની શરૂઆત LHS થી કરવી પડશે. RHS થી ખબર નહીં હવે થાય કે નહીં થાય, તમારે ઘરેથી ટ્રાય મારવી હોય તો મારજો. ચાલો શું કરીએ હવે નેક્સ્ટ સ્ટેપ. અહીંયા છે સાઈન 10 ને સાઈન 55. તમે એમ નહીં કર્યા સર S પ્લસ એસ કરીએ. S પ્લસ એસ કરવું પોસિબલ નથી. કેમ? કેમ કે આ જે સંખ્યાઓ છે તે વચ્ચે ન રહે. હા 55 ના ભાગ નહીં થાય એવી રીતના. હવે અહીંયા જોજો, અહીંયા ઓબ્ઝર્વેશન શું છે એક્ઝેક્ટ જોજો. આ બહુ ખતરનાક રકમ છે. આ રકમ જેઈ લેવલની છે એમ કહી તો ચાલે. છે દાખલો બહુ હેલ્લો, પરંતુ આમાં જે શરૂઆત છે તે જ બહુ ખતરનાક છે. અને આવી ખતરનાક શરૂઆત જેઈના દાખલાની હોય છે. તો બરાબર ધ્યાન આપજો. જાનકી અહીંયા વર્ગમૂળ 3 છે ને અહીંયા વર્ગમૂળ 2 છે, અને આ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 કોઈ સામાન્ય વસ્તુ નથી, એ કોષ્ટકની અંદર બેઠેલા છે. સાચી વાત ને? કોષ્ટકની અંદર વર્ગમૂળ 3 હોય છે, વર્ગમૂળ 2 પણ હોય છે. હવે છે ને અહીંયા હું વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ની કિંમત મૂકા કોષ્ટકમાંથી, પરંતુ આ વર્ગમૂળ 3 ની કિંમત છે ને 10 માં આવે ને કોટમાં આવે. પછી આ વર્ગમૂળ 2 સેકમાં આવે ને કોસેકમાં. મારે જોઈતું છે સાઇન કોસ, મારે જોઈતું છે સાઇન કોસ. તો સાઇન કોસમાં જોજો, સાઇન કોસમાં વર્ગમૂળ 3 છેદમાં 2 આવે, સાઇન કોસમાં √3/2 આવે. પછી અહીંયા √2 ની 1/√2. એટલે એનો મતલબ કીર્તન તને જો અહીંયા સાઇન કોસ જોઈતા હોય ને તો એનો મતલબ તારે અહીંયા છેદમાં 2 લાવવા પડે. જે તું કેવી રીતના લાવશે? 2 વડે ગુણી ભાગીને. તો ચાલો કરો. 2 વડે આ ગુઈનું, હવે અંદરની સાઈડે 2 વડે ભાગું તો √3/2 સાઇન 10 ડિગ્રી. √2 ને 2 વડે ભાગીએ તો એને શું લખાય? √2/2 કેટલા થાય? 1/√2. બરાબર છે ધ્રુવાંશ? ચાલો નેક્સ્ટ સ્ટેપ. અને હવે આપણે કિંમત મૂકીશું. √3/2 ની કિંમત સાઈનમાં બી આવે ને કોસમાં બી. તો સાઈનમાં મૂકી દઈએ. √3/2 એટલે સાઈન કેટલા? 60, સાઈન 60 ડિગ્રી. 1/√2 ને બી સાઈનમાં જ લઈ લો. 1/√2 સાઈન કેટલા? બરાબર છે 45. અને હવે આપણે શું કરીશું? 2SS જૂના સૂત્ર, ગઈકાલ વાળા નહીં, ગઈકાલ વાળા. બરાબર છે? તો જોજો આ કાઉન્સ ખોલીએ એટલે બધા બેવને બગડો લાગી જાય. અને 2SS શું થાય બોલી દેવું. 2SS C માઇનસ C પહેલા બાદબાકી 60 માંથી 10 જાય તો C માઇનસ C માં પહેલા બાદબાકી 60 માંથી 10 જાય તો 50. ધ્રુવાંશ 50 ના અડધા 25. ખોટી વાત. cos 50 25 નહીં લખાય. કેમ? 2 વડે નહીં ભાગવાનું. અહીંયા 2 કા છે કે 2 વડે ભાગવાનું? લોચા નહીં મારતા. C માઇનસ C. હવે સરવાળો 60 ને 10 70. ધ્રુવાંશ 70 ના અડધા. બરાબર છે? ચાલો 2SS C માઇનસ C 45 માંથી 55 જાય તો 10 પહેલા બાદબાકી ને 10 ના અડધા નથી કરવાના. હા -10 એમ તો ચાલે. 10 લખી દેવો તો બી, કેમ કે કોસ ખાઈ જ જવાનું છે. શું હતું હવે? C માઇનસ C. ચાલો સરવાળો 55 ને 45 100. ચાલો નેક્સ્ટ સ્ટેપ. આ માઇનસ ને ખાઈ જાય, પેલો જવાબ જોઈ લઉં ને પાટિયું બેહારો. આ 50 આવી ગયો, cos 50 આવી ગયો, એટલે આને નહીં છેડતા, આને બેઠું રહેવા દો. આ 3 નું પાટિયું બેહારીએ. અહીં લાવવાનું છે ને, આ 100 માંથી અહીં આવી જશે ને આ 2 કેન્સલ. પૈટું પટી ગયો દાખલો. પણ પેલો 2 cos 50 છે. ઓકે કરીએ.
cos 70 cos 70 ઓકે આ માઇનસ ખાઈ જાય cos 10 છે ને cos 100 કરવું જ પડે પેલું કોઈ બી બે cos આને રવા દે આ બેનું કરી નાખીએ આને આને નહીં છે આ બેનું કરવું પડે આ બેનું કરવું પડવાનું તો જોજો પહેલા છે ને આને લખી નાખો cos 10 લખી કાઢો પછી આ માઇનસ cos 70 લખી કાઢો એટલે ચિહ્નની તકલીફ નહીં આવે પહેલા પ્લસ પછી માઇનસ આ cos 100 ટુકડા 100 ના ટુકડા ભાઈ 80 ની જરૂર છે ચલો cos 50 બેઠું ધ્રુવાંશ આ બેનું કર c માઇનસ 3 સૂત્ર -2ss 10 ને 70 80 ભાગ્યા 2 80 ના અડધા 40 ધ્રુવાંશ તને સમજ પડે ને કેમ ભાગ્યા 2 કર્યા આગળ 2 છે 2sc એટલે cos c માઇનસ c -2ss આવે હા કેટલા કેટલા 10 માંથી 70 જાય તો -60 ના અડધા -30 ચરણ પાઈ માઇનસ આ પાઈ માઇનસ તો હવે 50મી વાર આવ્યું ચાલે પાઈ માઇનસ એટલે બીજું બીજામાં cos ઋણ માઇનસ માઇનસ પ્લસ પ્લસ cos 80 ડિગ્રી ચાલો આ આવી ગયું cos 80 ને આગળ આવવા દો આ cos 50 ને બેઠા પડી રહેવા દો ને હવે આ માઇનસ -12 એટલે માઇનસ માઇનસ પ્લસ 2 ટાઈમ sin 40 ને sin 40 છે ને તો sin 40 ને cos માં ફેરવો કેમ કે જવાબમાં cos જોઈએ 90 માંથી 40 જાય તો 50 sin 40 એટલે cos 50 sin 30 1/2 ને આને આગળ લઈ લીધા આવી ગયો જવાબ cos 80 બેઠો ના cos 50 વત્તા cos 50 એટલે 2 ટાઈમ cos 50 આવડી જાય વાંધો નહીં આવે ને ધ્રુવાંશ નેક્સ્ટ સ્ટેપ બરાબર છે ચલો એના પછી 10મો દાખલો આ દાખલાનું થોબડું જોવો એકવાર આ થોબડું જોઈને તમને કોની યાદ આવી આગળવાળા દાખલાની બે આ ઉપરવાળું 2 વડે ગુણવા ભાગવાનું હોમવર્ક બેઠો ઉપરવાળો દાખલો 2 વડે ગુણી ભાગીને કામ ચાલુ કરી દેજો આખા દાખલાને પટાઈ દેજો જો આમાં છે ને પણ જ્યાં પાટિયું બેહારવાની થિંકિંગ છે અહીંયા છેલ્લે કાં સાઈનનો કોસ કર્યું કોઈ કયા બેનું C+C ને બધું આમાં બી હાચવીને કરજો ચાલો 11મો દાખલો રકમનું થોબડું જોઈએ એટલે ખબર પડી જવી જોઈએ કે આ થોબડું આનો ઈશારો છે ચાલો બોલી દેવું જલ્દી આ નિશાનીનો મતલબ ખબર છે ને ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ એક દાખલામાં 2 દાખલા આના પરથી પેલું બી લાવો પેલા પરથી આ બી લાવો એકમાં 2 દાખલો કરવાનો છે ચલો પહેલા હું આને લઈ લઉં છું કોને લઈ લઉં છું તો કે ભાઈ sin θ બરાબર n sin θ પ્લસ 2 આલ્ફા ચાલો હું કરો જલ્દી કહી દઉં આનું વિસ્તરણ sin આલ્ફા પ્લસ બીટાના સૂત્રથી હવે જો તમે અહીંયા વિસ્તરણ કરો તો આ દાખલો નહીં થાય રકમનું થોબડું જોઈએ એટલે ખબર પડી જવી જોઈએ જોવો હરખી રીતનાનું થોબડાને જોવો આ જોવો જવાબમાં હું લાવવાનું છે આવું ક્યારે આવે હા યોગ વિયોગ વાહ ધ્રુવાંશ દિલ ખુશ કરી દીધું યોગ વિયોગ ગઈકાલે આપણે ભણેલા ને યોગ વિયોગનું સ્ટેપ તમને આવું લાવી આપી શકે આ છે ને 1 અને n નો યોગ વિયોગ છે 1 અને n નો એટલે અંશમાં 1 અને છેદમાં n હોવો જોઈએ 1 છેદમાં n અહીંયા બનાવો 1 છેદમાં n લાઈન ને નીચે આવવા દો sin θ ને સામે જવા દો sin θ પ્લસ 2 આલ્ફા આ sin θ છેદમાં જાય એના બરાબર ડાબી સાઈડ sin θ છેદમાં ગયો એટલે કઈ નથી તો 1 અને આ n છેદમાં આવ્યો ને હવે યોગ વિયોગ ચાલુ કરો યોગ એટલે અંશમાં આ બેવનો સરવાળો અંશ વત્તા છેદ ને છેદમાં અંશ ઓછા છેદ એટલે આ બેવની વચ્ચે બાદબાકી sin θ પ્લસ 2 આલ્ફા માઇનસ sin θ ચલો જમણી સાઈડ યોગ વિયોગ 1 + n 1 - n સૂત્ર s + s 2sc આ સરવાળામાં જોજો હે ડાયરેક્ટ કરીશું તો θ + θ થાય 2θ ને 2 આલ્ફા બેઠો 2θ + 2 આલ્ફા અડધું કરો 2θ + 2 આલ્ફા નો અડધું θ + આલ્ફા s + s 2sc નો હવે cos બાદબાકીમાં θ કેન્સલ 2 આલ્ફા નું અડધું છેદમાં s - s 2cs
હવે જો આ બે ખૂણા જે છે તે જ નીચે છે એટલે આ જ બે વસ્તુ આવશે 2CS માં. અહીંયા કોસ ને સાઈન આ જ ખૂણો બેઠો નીચે, વગર કામની ગધા મજૂરી નહીં કરતા. ચાલો આ બે બે કેન્સલ. હવે સાઈન ના છેદમાં કોસ, આ થઈ ગયું ટેન થીટા પ્લસ આલ્ફા. પછી આ કોસ ના છેદમાં સાઈન એટલે કોટ, ને કોટ એટલે 1/10, 1/10 આલ્ફા. અને એક સ્ટેપ બાકી રહ્યું, કઈ હખો બરાબર છે, ટેન આલ્ફાની બાજુ પલટ. ટેન થીટા પ્લસ આલ્ફા બરાબર 1 + n છેદમાં 1 - n ઇન્ટુ ટેન આલ્ફા. ચલો હજી આ દાખલો બાકી છે. હવે આને લઈને આ લાવવાનું છે. તો ચાલો ધ્યાન આપજો. અહીંયા તમે માટેની જગ્યાએ આવી રીતના ઇમ્પ્લાઇઝ પાડી દેવ તો બી ચાલે. આ છે તો આવું આવે, આ છે તો આવું આવે, એમ ઇમ્પ્લાઇઝ નો મતલબ આવું. સમજ પડશે મારી વાતમાં? હવે જો તમે જરાક વાતને સમજો કે આ જ દાખલો આપણે ઊંધો ગણી નાખીએ તો ચાલે કે નહીં? કે આ લીધું ટેન આલ્ફા છેદમાં ગયો, પછી અહીંયા ટેન ને સાઇન કોસમાં ફેરવ્યો, બે વડે ગુઈનું ભાગ્યું, 2SC નું સૂત્ર મૂક્યું એટલે S + S, S - S. અને આ સ્ટેપ પછી ઉપરનું સ્ટેપ લાવો ને તો આમાં પાછો યોગ વિયોગ કરો એટલે ઉપરનું સ્ટેપ. એટલે ઊંધો દાખલો કરીએ તો પાછો રકમ આવી જાય. એટલે આ દાખલો બે વાર નહીં કરવાનો, અહીંયા આવું પાડી દઉં, પટી ગયું. એકમાં બે દાખલા પટી ગયા. જો તમે રીતના ડબલ ઇમ્પ્લાઇઝ પાડી દેવ તો આવી રીતના એકમાં બે દાખલા પટી ગયા માટેની જગ્યાએ. પરંતુ આ ડબલ ઇમ્પ્લાઇઝ પાડવા પહેલા જરાક એકવાર જોઈ લેવાનું કે ખરેખરમાં નીચેથી ઉપર જવાય છે ને. કેટલાક દાખલા એવા બી હોય કે જેમાં નહીં જવાય. આ તો આ દાખલો હતો એવો કે જવાયું. બરાબર ધ્રુવા? 12મો દાખલો. ચાલો રકમનું થોબરું જોઈ લેજો. ઇમ્પ્લાઇઝ આના પરથી પેલું લઈ આવો, પેલા પરથી આ નથી લાવવાનું. હે, ઇમ્પ્લાઇઝ નો મતલબ સમજજો, ડબલ ઇમ્પ્લાઇઝ નથી અહીંયા. ચાલો તો ડાબી સાઈડ એટલે કે અહીંયા તમને આપેલું છે sin 2a + 3b બરાબર 5 ટાઈમ્સ sin b. આમાં એવું તો હું સાદું રૂપ આપો કે પેલું આવી જાય. ભાઈ આમાં જ સાદું રૂપ ચાલુ કરની. તારે LHS RHS કરવી છે. LHS RHS માં તું કામ મૂકે sin 2a + 3b અહીંયા કશે છે નહીં. લાવહે હો કેવી રીતના? અહીંયા sin આલ્ફા + બીટાનું સૂત્ર મૂકવાથી આ દાખલો નહીં થાય. કરવી હોય તો ઘરે ગઈને ટ્રાય કરજો. આને આ બાજુ લાવતા 5 ની ને S - S માં. હા તું પછી એક વસ્તુ કરી શકે, આ 5 sin b ને લખી કર 4 sin b + sin b, ને પછી જે sin b છે તેને આ સાઈડ લાવીને તું S - S કર. પરંતુ એવું કરવાથી નહીં થાય. એક જ રસ્તો છે. હવે જો ઉપરની રકમમાં કેવું તમે આને જોયું એટલે ખબર પડી જાય, થોબડામાં જ દેખાતું હતું યોગ વિયોગ. એવી રીતના આ દાખલામાં તકલીફ એ છે કે દેખાતું નથી. આનું થોબરું ઢાકેલું છે માસ્કથી, અને N95 માસ્ક પેલું છે ને હાથે ટોપી હો પેલી છે. હવે જુઓ અહીંયા સાઈન હાથે કઈ નથી તો એક, તો આ 1 અને 5 છે ને, અહીંયા છે 2 ને 3. 1 અને 5 નો સરવાળો કેટલો થાય? 6. 1 અને 5 ની બાદબાકી, 5 માંથી 1 જાય તો 4. આ ભાગ ચલાવે તો આવી જાય 3/2. આ 3/2. આ દાખલામાં બી યોગ વિયોગ જ કરવાનો છે. યોગ વિયોગ થી થાય આ દાખલો. હાનાથી થાય? યોગ વિયોગ થી. યસ, યોગ વિયોગ. પરંતુ આ યોગ વિયોગ તમને દેખાતો નહીં હતો અત્યારે હીધો, પરંતુ એ જોતા આવડવી જોઈએ. આ સંખ્યાને જોઈને મને ખબર પડી અહીંયા 1 5 ને ત્યાં 2 3, તો 1 અને 5 નો સરવાળો 6/2 3, 1 અને 5 ની બાદબાકી 4/2. તો યોગ વિયોગનું સ્ટેપ તમને પેલો જવાબ લાવી આપશે. આ દાખલામાં જો કેવું સાઈન થી ચાલુ કરીને 10 આવેલો ને, એટલા આમાં બી સાઈન થી ચાલુ કરો તો 10 આવી જશે. આ સાઈન બી ને છેદમાં લાવો. ધ્રુવા લખાવજે. બચી ગઈ. sin 2a + 3a, sin 2a + 3b બેઠું. આ sin b ને છેદમાં લાવીએ. ધ્રુવાંશ એના બરાબર જે આવતું એટલે લખાવજે. 5 છેદમાં બોલ, કઈ નથી તો 1. ચાલો નેક્સ્ટ સ્ટેપ, યોગ વિયોગ. અંશ વત્તા છેદ. sin 2a + 3b
પ્લસ સાઇન બી છેદમાં આ જ બે ની બાદબાકી સાઇન 2a પ્લસ 3b. કીર્તન ધ્યાન આપજે તું, બોલજે માઇનસ જમણી સાઈડ યોગ વિયોગ 5 વત્તા 1 છેદમાં 5 ઓછા 1. આ સાદુરૂપ થયું 6 ના છેદમાં 4 એટલે 3 ના છેદમાં 2 ને અહીંયાથી દાખલો પટાઈ દેજો તમે. પટાઈ દેહો ને. ઉપર s પ્લસ s કરો, નીચે s માઇનસ s. બેઠો ઉપર જેવો છે આ દાખલો, બેઠો ઉપર જેવો છે. 13મો દાખલો. હું કે આનું થોબરું જલ્દી મને આનું થોબરું હું કહેવા માંગે છે કેવો. આને લઈ લેવાનું છે ને આને સાબિત કરવાનું છે. તો તમે આમાં આ જે છે ને તેને પરિણામ 1 આપી દેજો. આમાં LHS લઈ લેજો. 2 tan આલ્ફા, નહીં તો LHS નહીં લેવો તો બી ચાલે, ખાલી ડાયરેક્ટ tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મૂકી દઉં. tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. હવે આ tan આલ્ફા છે ને એની કિંમત આ રહી tan આલ્ફાની. આ બે જગ્યાએ tan આલ્ફાની કિંમત મૂકજો ને સાદુરૂપ આપજો એટલે આવી જશે જવાબ. કરી શકશો ને ઘરેથી ટ્રાય? ચાલો નેક્સ્ટ દાખલો. હેલો છે આ, ખાલી સાદુરૂપનો ખેલ છે. ચાલો રકમનું થોબરું જોઈએ એટલે ખબર પડી જાય. જુઓ બેવના થોબરાને, જુઓ ધ્યાનથી થોબરાને. હા n+1 n-1 બરાબર છે. શું કરવું પડે? યોગ વિયોગ. પટાઈ દેજો આ દાખલો, હોમવર્કમાં આપું છું. યોગ વિયોગ કરવા પહેલા રકમને સાઇન કોસમાં ફેરવી દેજો. બરાબર છે. આમાં બી યોગ વિયોગ, આમાં બી રકમ પહેલા આમાં ફેરવજો સાઇન કોસમાં. સાઇન કોસમાં ફેરવીને યોગ વિયોગ કરો. પ્રેક્ટિસ ઘરે બેસીને. જે દાખલામાં તકલીફ પડે તે હું કરાવીશ. બસ પૈટું આજનું. ઓકે. આવતીકાલે નવા સૂત્ર છે. ચાલો અત્યારે લખાઈ દેમ એટલે કાલે વાંચીને અવાય. પાછા એમ કે સર કાલે તો બુધવાર, તો શું કરીએ? હે લખાઈ દેમ, પછી જે થોડા ઘણા જેટલા વંચાય તેટલા સાચા. બરાબર. એમ બી 25 મિનિટનો ટાઈમ છે હજી. નહીં 10 મિનિટનો ટાઈમ છે. હું કઈ પેલો કઈ કહેતો હતો? હા તે વાંચજે નહીં તો વધારે સારું. સ્કૂલમાં બેહીને 10-15 મિનિટ તો મળે ને તમને વાંચવા સારું. કાલે સ્કૂલમાં રજા છે. બરાબર છે. ચાલો હવે જે સૂત્ર આવે છે ને તે છેલ્લા સૂત્ર છે આ ચેપ્ટરના. હવે બધું પટવાનું. અને એ સૂત્ર છે ગુણિત ઉપગુણિતના સૂત્ર. ગુણિત ઉપગુણિત. શું નામ છે સૂત્રનું? ગુણિત ઉપગુણિત. ગુણિત ઉપગુણિત. હવે ગુણિત ઉપગુણિત નો મતલબ કે જે ખૂણો છે ને ખૂણો, તેમાં થશે શું ખબર? સૂત્ર મૂકવાથી ખૂણો કાં તો ડબલ થશે, કાં તો અડધો થશે, કાં તો ટ્રિપલ થાય. આવું કંઈક થશે. ખૂણો ગુણાશે, ગુણિત ગુણાશે, ઉપગુણિત. ઉપગુણિત એટલે ભગાશે. સમજ પડી? ઉપગુણિત નો મતલબ ભાગાકારમાં જાય. ખૂણો ડબલ ટ્રિપલ થાય, બીજા ભાગનો થાય, ત્રીજા ભાગનો, તેવા સૂત્ર. ચાલો ધ્યાન આપજો. પહેલું સૂત્ર સાઇન 2 થીટા. સૂત્ર છે 2 sin થીટા cos થીટા. આ છે પહેલું સૂત્ર. sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા. આ સૂત્ર તમને શું કહેવા માંગે છે તે સમજો. કે 2 sin 2 થીટા છે તેનું થઈ ગયું sin ઇન્ટુ cos આગળ 2. પણ ખૂણો શું થયો? ખૂણો મેઇન ખૂણો જો કીર્તન એકવાર જોતું. સવાલમાં તો 2 થીટા, તો જવાબમાં થઈ ગયો થીટા. એટલે અડધો થઈ ગયો ખૂણો. 2 થીટાનો અડધો થીટા થઈ ગયો. 2 થીટાનો અડધો થીટા થઈ ગયો. વાતમાં સમજ પડી? એટલે કે અહીંયા સૂત્ર વાંચવાથી નહીં આવડે, સમજવાથી આવડે. દાખલામાં રકમમાં આવું નહીં હે sin 2 થીટા નહીં હે. ધ્રુવાંશ રકમમાં શું હે ખબર? રકમમાં હે sin 4 થીટા. અને sin 4 થીટામાં બી તું આ સૂત્ર વાપરી શકે છે. આ સૂત્રની પેટર્ન મગજમાં ઉતાર. પેટર્ન કે પહેલા 2 લખવાનો, પછી sin લખવાનો, પછી cos લખવાનો. પહેલા 2 લખવાનો, પછી sin લખવાનો, પછી cos. પરંતુ અહીંયા જે ખૂણો આવે ને 2 થીટાનું થીટા થયું. 2 થીટાનું થીટા એટલે અડધું. તો અહીંયા 4 થીટાનું અડધું. 2 થીટા 2 થીટા. આ સૂત્ર તમને એવું કહેવા માંગે છે. વાત સમજ પડી? એનો મતલબ કે તમે એવી રીતના sin થીટાનું બી સૂત્ર લખી શકો છો. બોલજો sin થીટા.
2 સાઇન અડધું અડધું થીટાનું અડધું થીટા બાય 2 કોસ થીટા બાય 2. અને હું તમને આવી રીતના જ સૂત્ર પૂછા, કેમ કે દાખલા જ આવી રીતના કરવાના છે. ભાઈ કોઈ એમ નહીં કહેતા સર હું લખીને આપું. ભાઈ દાખલા સૂત્ર લખો ને તો બી દાખલા નહીં આવડે હે તમને. એમ આખું પાનું આપી દઈ ને સૂત્રનું તો બી નહીં આવડે જો મગજમાં આ બધી વસ્તુ નહીં ઉતરેલી હશે તો. સાઇન 3 થીટા સૂત્ર 2 સાઇન 3 થીટા બાય 2 કોસ 3 થીટા બાય 2. મારી વાત સમજ પડી ગઈ તમને? એના પછી બીજું સૂત્ર છે કોસ 2 થીટાનું. જોતો રહેજે કીર્તન. કોસ 2 થીટાના 4 સૂત્ર આવે. કેટલા? 4. એ 4 માંથી આ 3 સૂત્ર જોજો. પહેલું સૌથી બેઝિક સૂત્ર છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા હોય તો 1 લખાય. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા હોય તો કોસ 2 થીટા. સૂત્ર બેવ દિશામાં મોડે કરજો. આ બી તમને કહી રાખું. બેવ દિશામાં. આ છે કોસ 2 થીટાનું સૂત્ર. આમાં બી જો ખૂણાની હાલત શું થઈ? અડધો થયો. એના પછી નંબર 3 સૂત્રમાંથી સૂત્ર. ચાલો આ કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખો. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ને પાછું માઇનસ સાઇન સ્ક્વેર થીટા. લાઠ્યું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. અને કહેવાય સૂત્રમાંથી સૂત્ર ધ્રુવાંશ પાછું કોસ 2 થીટાનું સૂત્રમાંથી સૂત્ર. સાઇન સ્ક્વેર ને લખાય 1 માઇનસ કોસ સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થાય 2 કોસ સ્ક્વેર ને રહે -1. એના પછી નંબર 5 પાછું સાઇન 2 થીટાનું સૂત્ર. સાઇન 2 થીટાના ટોટલ 2 સૂત્ર છે. એમાં એક તો તમે જોઈ લીધું. બીજું સૂત્ર જે છે ને તે તમને ટેન થીટામાં લઈ જાય. સાઇન 2 થીટાનું સૂત્ર 2 ટેન થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. નંબર 6 એના પછી ટેન 2 થીટા. ચલો પેલા કોસ 2 થીટા લખાઈ દો. કોસ 2 થીટા. કોસ 2 થીટાનું બી ટેન થીટામાં આવે. અને એ સૂત્ર છે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. સમજ પડશે બધાને? નંબર 7 ટેન 2 થીટાનું સૂત્ર. ટેન 2 થીટાનું એક જ સૂત્ર છે અને એ ટેન થીટામાં છે. 2 ટેન થીટા છેદમાં છે 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. એના પછી એક બી દાખલામાં નહીં વપરાય તેવું સૂત્ર કોટ 2 થીટા. છે તો ખરા સૂત્ર પણ આવશે જ નહીં દાખલામાં. લગભગ 1 કે 2 દાખલામાં આવશે. આનું સૂત્ર છે કોટ સ્ક્વેર થીટા -1 છેદમાં 2 કોટ થીટા. બરાબર છે? ચાલો એના પછી હવે આવે છે 9મું સૂત્ર. હવે 3 થીટાના વિસ્તરણ સૂત્ર. 3 થીટાના જોજે કીર્તન. સાઇન 3 થીટા 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા. નંબર 10 કોસ 3 થીટા 4 કોસ ક્યુબ થીટા -3 કોસ થીટા. આમાં ખૂણો 3 થીટાનો થીટા થયો 3 વડે ભગાયો. 6 થીટા હતા ને સવાલમાં તો ત્યાં આવતે 2 થીટા. સવાલમાં 4 થીટા હતા ને તો જવાબમાં આવતે 4 થીટા બાય 3. 3 વડે ભાગો. વાત મગજમાં ઉતરી છે ધ્રુવા? ચાલો એના પછી 11મું ટેન 3 થીટા. કીર્તન ટેન 3 થીટાનું થાય 3 ટેન થીટા -10 ક્યુબ થીટા છેદમાં 1 -3 ટેન સ્ક્વેર થીટા. એના પછી નંબર 12 કોટ 3 થીટા. કોટ 3 થીટા આ સૂત્રમાં જાબી 10 છે તા કોટ કરી દેવ ને એમ કરી દેવ. કોટ ક્યુબ થીટા -3 કોટ થીટા છેદમાં 3 કોટ સ્ક્વેર થીટા. તમારા મનમાં એક વિચાર આવી શકે છે કે સર આપણે આવું ઊંધું નહીં કરીએ તો નહીં ચાલે? તો ચાલે. તમે આવું લખતે તો બી ચાલે. 3 કોટ થીટા માઇનસ કોટ ક્યુબ થીટા છેદમાં 1 -3 કોટ સ્ક્વેર થીટા. બે એક જ થયું. કેમ? ઉપર નીચેથી માઇનસ કોમન કરે એટલે હોય તે જ આવી જાય. પરંતુ તમારી ચોપડી વાળાએ આવી રીતના આપેલું છે એટલે મેં એવી રીતના લખાવ્યું. બીજી એક વસ્તુ કે આ કોટ વાળા આ સૂત્રનો બી એક બી દાખલો નહીં આવે તો ગેરંટી આપું એક દાખલો નહીં મળે આનો. છતાં બી ધ્રુવાંશ મોડે કરજે. ઇજ્જત કરવાની. શું કરવાની? ઇજ્જત કરવાની. ચાલો એના પછી નંબર 13 ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. 1 - કોસ થીટા. બોજ એટલે બોજ અગત્યના સૂત્ર આવી ગયા છે ને 1 + કોસ થીટા. ઉભા રહેજો.
2 sin² θ/2 ને 2 cos² θ/2 આ બેના સૂત્ર. 2 sin² θ/2 હર્યું સૂત્ર. 2 sin² θ પેલી સાઈડ જવા દેવ તો આ થશે 1 - cos2 θ. 2 sin² θ બરાબર શું લખાય છે? 2 sin² θ બરાબર આમાં કરતા બનાવે તો 1 - cos2 θ લખાય. પણ મેં અહીંયા થીટા નથી લખ્યું, મેં ત્યાં θ/2 લખ્યું. જો અહીંયા by2 કરીએ તો અહીંયા બી બે વાર ભાગવાનું. સૂત્ર 2 sin² θ/2 સૂત્ર 1 - cos θ. 2 cos² θ/2 નું સૂત્ર આવે 1 + cos θ. નંબર 15 tan² θ/2. જરાક બુદ્ધિ દોરાવો એટલે ખબર પડી જાય. આ બેનો ભાગાકાર tan² થાય, બે બે કેન્સલ. સૂત્ર આ હતું છેલ્લું સૂત્ર. આ 15 સૂત્ર તમારે મોઢે કરીને આવવાના છે આવતીકાલે. સાંભળજે કીર્તન, આ 15 સૂત્રમાં સૌથી વધારે તકલીફ આ 13મું ને 14મું સૂત્ર બાળકોને આપતા હોય છે. બાળક સમજી નથી શકતા. અને સાચી વાત કરું, સૌથી વધારે ઉપયોગ બી આ જ બે સૂત્રનો આવશે. યાદ રાખજો બરાબર. માઇનસ હોય તો sin², પ્લસ હોય તો cos², sin² હોય તો માઇનસ, પ્લસ cos² હોય તો પ્લસ. બરાબર યાદ રાખે. અને હું સૂત્ર તમને આ રીતના નહીં પૂછા. મારો સવાલ હશે 2 sin² θ તો તમારે જવાબ આપવાનો 1 - cos2 θ. 2 sin² θ નો જવાબ 1 - cos2 θ. મારો સવાલ હશે cos²2 θ માઇનસ sin²2 θ. cos²2 θ માઇનસ sin² θ જવાબ cos4 θ. જવાબ આવશે cos4 θ. સૂત્ર મગજમાં ઉતારીને આવજો. સૂત્રની આખી ગેમ સમજીને આવજો. આ વાંચ્યું ને સૂત્ર આવડી ગયા એવી રીતના નહીં વાંચીને આવતા. ઓકે ચાલો આવતીકાલે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વાંચીને આવજો બધા.